શ્લોક 5 દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંડવ. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, આ પાંડવોની સેનામાં ઘણા મહાન અને પરાક્રમી યોદ્ધાઓ હાજર છે, જેમ કે દૃષ્ટકેતુ, જે ચેદી દેશના રાજા હતા અને પાંડવોના શક્તિશાળી સાથીદાર હતા. તે ઉપરાંત ચેકિતાન, જે એક બહાદુર અને પરાક્રમી યોદ્ધા હતા. પછી દુર્યોધન કહે છે પરાક્રમી રાજા કાશીરાજ વિશે, જે પોતાના શૌર્ય અને યુદ્ધ કૌશલ્ય માટે જાણીતા હતા. તે પછી કુંતીભોજ, જે કુંતીના પિતૃ સમાન હતા અને પાંડવોના નજીકના સંબંધીઓ હતા. અને અંતમાં શૈબ્ય, જે એક મહાન અને ધર્મનિષ્ઠ રાજા તરીકે જાણીતા હતા. મિત્રો, દુર્યોધન આ બધા યોદ્ધાઓના નામ પોતાના ગુરુને કહીને પાંડવોની સેનાની શક્તિ બતાવવા માંગે છે. આ બધા મહાન યોદ્ધાઓ યુદ્ધ માટે તૈયાર ઊભા છે અને તેથી જ પાંડવોની સેના ખૂબ શક્તિશાળી દેખાઈ રહી છે.